નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ। ગઈકાલે આપણે જોયું હતું પુરંજન ઉપાખ્યાનની વ્યાખ્યા એટલે કે નારદજી દ્વારા કરવામાં આવેલી પુરંજનની વાર્તાનો અર્થ શું હતો। આજે આપણે જોઈશું નારદના ઉપદેશથી પ્રચેતાઓની મુક્તિ। વિદુરે પૂછ્યું, હે બ્રહ્મા, હવે મને એ જણાવો, પ્રાચીન બહિર્સના પુત્રોએ તપસ્યામાં ભગવાનનું વરદાન પ્રાપ્ત કર્યા બાદ કયા કયા કાર્ય કર્યા? મૈત્રેયજી બોલ્યા, હે વિદુરજી, 10,000 વર્ષો સુધી તપ કર્યા બાદ પ્રચેતા ગણોને ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા। એમને વરદાન આપતા વિષ્ણુએ કહ્યું, હે રાજકુમારો, હું તમારાથી પ્રસન્ન છું, માટે વરદાન માંગો। જે મનુષ્ય પ્રાતઃ તથા સાયંકાળે મારું ધ્યાન કરશે તેને સર્વ પ્રાણીઓ પર પ્રીતિ થશે। તેઓને હું ઉત્તમ બુદ્ધિ અને ઈચ્છિત વરદાન આપીશ। તમારો વંશ હંમેશા અમર રહેશે। તમને બ્રહ્માની જેમ પ્રજાની વૃદ્ધિ કરનાર પુત્ર પ્રાપ્ત થશે। તમારો વિવાહ કંડુ ઋષિની પુત્રી સાથે થશે। એકવાર કંડુએ ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે તપ કર્યું। એમના કઠોર તપથી દેવરાજ ઇન્દ્ર ગભરાઈ ગયા। એમણે પ્રમલોચા નામની અપ્સરાને એમનું તપ ભંગ કરવા માટે મોકલી। એ કંડુ ઋષિ પાસે જઈ એમને મોહિત કરવામાં સફળ બની ગઈ। આ બંનેના સંસર્ગથી એક કન્યાનો જન્મ થયો। કન્યાને ત્યાં જ છોડી પ્રમલોચા સ્વર્ગ જતી રહી। ઋષિએ પણ એને એક વૃક્ષ નીચે સુડાવી ઈશ્વરના આશરે છોડી દીધી। કન્યાને રડતી જોઈ ચંદ્રમાને દયા આવી અને એમણે પોતાની આંગળી તેના મોંમાં મૂકી અમૃત પાઈ એને ઉછેરી છે। હે પ્રચેતાઓ, એ તમારી જેમ જ ધર્મશીલ અને ગુણોવાળી છે, માટે તમે એનાથી વિવાહ કરી લો। તમે 10 જણા એની સાથે 1000 દિવ્ય વર્ષો સુધી ભોગ કરશો। પ્રચેતાઓ બોલ્યા, હે પ્રભુ, ભક્તોના કલેશ દૂર કરવાવાળા તમને નમસ્કાર છે। ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના ગુણરૂપ આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ છો। તમે જ શુદ્ધ સત્વ સ્વરૂપ છો અને સંસાર બંધનોથી મુક્તિ આપનાર છો। હે કમલનય, તમારા દર્શન અમારા માટે સૌથી મોટું વરદાન છે। છતાં પણ અમને વરદાન આપો કે અમે જે યોનિમાં જન્મ લઈએ અમારા હૃદયમાં હંમેશા તમારી ભક્તિ બનેલી રહે। અમે ભક્તિને સ્વર્ગ અને મોક્ષથી શ્રેષ્ઠ માનીએ છીએ અને આ તપ માત્ર તમને પ્રસન્ન કરવા માટે કર્યું છે। અમે તમને પ્રણામ કરીએ છીએ। પ્રસન્ન બની ભગવાન તથાસ્તુ કહી પોતાના ધામમાં જતા રહ્યા। ત્યારબાદ પ્રચેતાઓ સમુદ્રથી બહાર નીકળ્યા। એમને પૃથ્વી વૃક્ષોથી ઢંકાયેલી દેખાઈ એટલે એમને ક્રોધ ચડ્યો। એમના મુખથી નીકળેલ અગ્નિ અને વાયુથી વૃક્ષો અને વેલા બળવા લાગ્યા। ત્યારે બ્રહ્મા એમની સમક્ષ આવ્યા। એમણે પ્રચેતાઓનો ક્રોધ શાંત કર્યો અને મારીસા નામની કન્યા એમને અર્પિત કરી। એ કંડુ ઋષિની પુત્રી હતી, જેને વૃક્ષોએ ઉછેરી હતી। મારીસાથી પ્રચેતાઓને દક્ષ નામનો પુત્ર થયો। એ જ દક્ષ પ્રજાપતિ બન્યો। એણે ચાક્ષુષ મન્વંતરમાં પૂર્વજ શરીર નષ્ટ થઈ જવા પર મનથી સૃષ્ટિ રચી। બ્રહ્માએ સૃષ્ટિની રચના માટે એને પ્રજાપતિઓનો નાયક બનાવ્યો। એણે મરીચી વગેરેને પ્રજા ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી। પ્રચેતાઓએ હજારો દિવ્ય વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું। તેઓ આત્મજ્ઞાનને ભૂલી રાજ્યમાં ડૂબી ગયા, પરંતુ પછી એમણે વિષ્ણુ દ્વારા પરમધામ પ્રાપ્તિનું વરદાન યાદ આવ્યું। તેઓ રાજ્યની ધુરા પોતાના પુત્ર દક્ષને સોંપી પશ્ચિમી સમુદ્ર તટ ઉપર વિષ્ણુની પૂજા કરવા લાગ્યા। એ વખતે નારદજી ત્યાં આવ્યા। ચેતાઓએ તેમને પ્રણામ કર્યા। તેમણે કહ્યું, હે દેવર્ષિ, આ દુરસ્ત સંસાર સાગરથી પાર ઉતરવાનો ઉપાય બતાવો। ત્યારે નારદજી બોલ્યા, હે રાજાઓ, જીવનો ઉદ્દેશ આ જ છે કે સંસારિક કાર્યોને છોડી પરમેશ્વરનું ભજન કરે। ગૃહસ્થ પણ હરિ સાધના કરી શકે છે, એના માટે મનની વાસનાઓને રોકવી આવશ્યક છે। પરમ તપસ્વી ગૃહસ્થ થઈને પણ વૈરાગ્ય ધારણ કરી શકે છે। ભટકતા મનને સ્થિર કરવાથી જ ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ શકે છે। હરિને છોડી અન્યની પૂજા વ્યર્થ છે, એનાથી જ કલ્યાણ થાય છે। ભૂત વગેરેની પૂજાથી નીચ યોનિ મળે છે, એ પણ દેવતાને આપવામાં આવેલો ભાગ પરમાત્માને જ મળે છે। બધાનો મૂળ પરમાત્મા જ છે, એમાં જ સૃષ્ટિ પ્રગટ તથા નષ્ટ થતી રહે છે, માટે એનું સ્મરણ કરો। પ્રચેતાઓને બ્રહ્મ સાક્ષાત્કારનો ઉપદેશ આપી નારદજી બ્રહ્મલોક જતા રહ્યા। નારદજીથી સાંભળેલ જ્ઞાનથી પ્રચેતાઓનો મળ દૂર થયો અને તેમણે મનને પરમાત્મામાં લીન કરી નાખ્યું અને જેનાથી તેમને પરમગતિ પ્રાપ્ત થઈ। ભગવાનના ઉત્તમ ભાવવાળી કથા સાંભળી વિદુરજી ભાવવિભોર થઈ ગયા। તેમના મનમાં છાવેલો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ ગયો। પ્રભુમાં તેમનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો। તેમનું મન શાંત થઈ ગયું। તેમણે ઋષિ મૈત્રેયજીનો ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા અને તેમની વિદાય લઈ પોતાના સ્વજનને મળવા તેઓ હસ્તિનાપુર પાછા ફર્યા। અહીં આપણો વિસર્ગ લીલા નામનો 4th સ્કંદ સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।